નમસ્કાર. સમસ્યાના સમાધાનમાં હું શૈલેષ ઠાકર ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અલગ અલગ વિષય પર આપણે વાત કરવાનું નક્કી કર્યું છે. ગઈ વખતે આપણે ખેતી વિષયક એક વાત મૂકી હતી. આજે આપણે એને જ લગતું પણ થોડું ડિફરન્ટ વિદ્યુત બોર્ડ અને એની સાથે નાગરિકના સંબંધોમાં જે મુશ્કેલીઓનો સામનો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ વિષય પર આપણે વાત કરવી છે. વિદ્યુત બોર્ડ શું છે? વિદ્યુત બોર્ડ એ સેવાકીય સંસ્થા નથી. સરકાર પાસેથી જે ડેમો, જે થર્મલ સ્ટેશનોથી જે આપણે વીજળી ઉત્પન્ન થાય છે એ વીજળી ઉત્પન્ન કરીને વિદ્યુત બોર્ડ એ વીજળીને એની પોતાની પાસે લે છે એવું કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે ડેમો બનાવવાનું, થર્મલ સ્ટેશનો ઊભા કરવાનું કામ સરકારોનું હોય છે. એટલે એ જે વીજળી છે આપણા સુધી પહોંચાડવા માટેનું કામ વિદ્યુત બોર્ડનું છે. વિદ્યુત બોર્ડ સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ વિદ્યુત બોર્ડ આપણને જે વીજળી આપે છે એ વીજળી નિઃશુલ્ક નથી આપતી. એની સંપૂર્ણ કિંમત ચૂકવીએ છીએ આપણે. એટલે વિદ્યુત બોર્ડ એક વેપારી સંસ્થા છે. એ સંજોગોમાં વિદ્યુત બોર્ડે એનો પોતાનો ધંધો કરવા માટે, એના પોતાના સંસાધનો ઊભા કરવા માટે વિદ્યુત બોર્ડે સ્વખર્ચે, જેમ પ્રાઇવેટ કંપનીઓ અથવા તો નિગમો જે રીતે કામ કરે છે એ રીતે એમણે પોતે કરવાનું આવે વિદ્યુત બોર્ડે. તો એમના સંસાધનોને લગતી વાત હોય કે એમને થાંભલા કે ડીપી નાખવાની હોય, જે કંઈ કામો કરવાના હોય વિદ્યુત બોર્ડે પોતાના સ્વખર્ચે કરવાના હોય, કારણ કે એક વેપારી સંસ્થા છે એવું કહી શકાય. એ સંજોગોમાં હાલમાં જે પરિસ્થિતિ છે એમાં આપણે જો જોઈએ તો થાંભલા નાખવાની વાત છે કે ડીપી નાખવાની વાત છે, તો આ બધી જે બાબતો છે એમાં હું જે સમજ્યો છું એમાં વિદ્યુત બોર્ડે શું કરવું જોઈએ. સમસ્યાઓ ચોક્કસ થાય છે, તો વિદ્યુત બોર્ડે શું કરવું જોઈએ? ઘણા વર્ષો પહેલાં, આઝાદી પછી અથવા તો આઝાદી પહેલાં જે કંઈ નિયમો સરકારોએ બનાવીને વિદ્યુત બોર્ડને આપ્યા છે એ નિયમોને આધીન અત્યારે વિદ્યુત બોર્ડ કામ કરે છે. કોઈકના તો મગજમાં એવું આવવું જોઈતું હતું કે વિદ્યુત બોર્ડને જે તે સમયે જે નિયમો બનાવીને આપ્યા છે એ નિયમોમાં સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. એ નિયમોમાં હવે સંશોધન કરવું જોઈએ, આ વાર્તા છે. કારણ કે વિદ્યુત બોર્ડ તો જે નિયમો બનાવીને આપ્યા છે એનો અમલ કરે છે. તો વાત આવે છે કે નિયમોમાં સંશોધન કરવાનું. હવે જે તે સમયે જે નિયમો બનાવ્યા હતા એમાં અત્યારે શું કરવું જોઈએ કે માઇક્રો એનાલિસિસ કરવું જોઈએ એના નિયમોનું, અને એના અનુસંધાનમાં જમીનો સંપાદન કરવી જોઈએ. જો વિદ્યુત બોર્ડ એ ખેડૂતની જમીન હોય, શહેરોમાં હોય તો પ્રાઇવેટ માલિકીના પ્લોટ હોય, જ્યાં પણ આપણે થાંભલા નાખતા હોઈએ, ડીપી નાખતા હોઈએ, તો એ જે તે જમીનોનું ચોક્કસ એમને ડ્રોઈંગ બનાવવું પડે. અત્યારે તો અદ્યતન ટેકનોલોજીનો જમાનો છે, તો જો આપણે એનું ડ્રોઈંગ બનાવીને ધરાતલ પર ઉતારવામાં આવે અને જમીનો સંપાદન કરીને જો આ કામ કરવામાં આવે તો હું માનું છું કે મોટાભાગના પ્રશ્નો વિદ્યુત બોર્ડ અને સામાન્ય નાગરિક અથવા વિદ્યુત બોર્ડ અને ખેડૂત વચ્ચેના 100% સોલ્યુશનમાં આવશે. એ સિવાય બીજી કેટલીક બાબતો પણ છે વિદ્યુત બોર્ડની. દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ લાઇટનું ફિટિંગ કરાવો છો અથવા તો લાઇટના કનેક્શનો લો છો ત્યારે તમારી પાસે લોડ નક્કી કરવામાં આવે છે કે ભાઈ તમારે કેટલા લોડની જરૂર છે, કેટલા કેવીની જરૂર છે. એટલે ટેકનિશિયન કોઈ, દરેક વ્યક્તિ પોતે તો લાઇટનો કોઈ અનુભવી માણસ નથી. જે લાઇટના અનુભવી ટેકનિશિયનો હોય એ આપણને કહે કે ભાઈ તમારો આટલો લોડ થયો તો તમારે 10 કેવીનું માંગી લો. તો એ રીતે આપણે માગણી કરતા હોઈએ છીએ. ધીરે ધીરે ઘરમાં એસી વધે, પંખા વધે અથવા ઇન્ડસ્ટ્રીઝ હોય તો મશીનો વધે. એ સંજોગોમાં ઓચિંતાની રેડ કરીને આપણો લોડ ચેક કરીને દંડ ફટકારવામાં આવે. તો એ જવાબદારી સામાન્ય નાગરિકને તો આ વિષયની સમજણ જ નથી. તો આપણું કામ એ છે કે એ લોડ, માનો કે લોડ એટલે ડીપી પરથી આવતો લોડ, એ લોડમાં ચોરી નથી થતી. તો એ સંજોગોમાં લોડ વધારવાનો હોય અને એના સ્પેશિયલ મીટરો આવે છે. એ મીટરથી એનો લોડ ચેક કરવાનો હોય. દાખલા તરીકે કોઈ સંસ્થા ચાલે છે, એમાં કેટલીક મશીનરી ચાલે છે, તો બધા મશીનો એના એક સાથે નથી ચાલતા હોતા. તેમ છતાં આવીને કોઈ પણ પ્રકારની મીટરથી રીડિંગ ચેક કર્યા વગર સીધો આવીને કહી દેવામાં આવે કે ભાઈ તમારું 1.5 લાખ દંડ ફટકારવામાં આવે છે. અને એકવાર એ કાગળ તમને મળી ગયો પછી તમારે એમની વિદ્યુત બોર્ડની પોતાની કોર્ટો છે,
એ કોર્ટોમાં તમારે લડવાનું, એના નિર્ણયો આવે ત્યાં સુધી. તો આવા જે નિયમો છે, પહેલાં પણ જે નિયમો છે કે જમીન સંપાદન કરવાના, આ બધા સંશોધનો કરવાનો સમય પાકી ગયો છે. અને હું માનું છું કે જો આ કરવામાં આવશે તો 100% આના સોલ્યુશનો આવશે. હું મારા પોતાના 2 ઉદાહરણો સમજવા માટે આપીશ, જેમાંથી હું પોતે સફળ થયો છું. મારી પોતાની ખેતીની જમીનમાં નીલગીરીઓ મેં કરી છે. હવે નીલગીરી એની લાંબી થાય અને ત્યાં થઈને થાંભલા પરથી તાર પસાર થતા હોય તો એ સ્વાભાવિક છે કે નીલગીરી ત્યાં ટચ થાય. તો એ સંજોગોમાં કોઈને પણ પૂછ્યા વગર જી વિના માણસો ખેતરમાં પેસીને 126 નીલગીરી કાપી નાખવામાં આવી હતી. આ સોલ્યુશન નથી. એના માટે 3 કોર્ટો, અમદાવાદની કોર્ટ સુધી હું ગયો હતો. મને સમજવામાં રસ હતો કે આવું કેમ, અને હું સમજ્યો. હવે એમાં એ નીલગીરી કાપી એની જગ્યાએ એમના જવાબદાર અધિકારીએ એ જતા તાર પર જો પ્લાસ્ટિક કેબલ ના આવે તો કેબલના તાર નીકળ્યા છે. જો કેબલનો તાર નાખી દેવામાં આવે તો નીલગીરીને કંઈ જ કરવાની જરૂર નથી. એટલે આવા પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. આવો જ એક બીજો પ્રશ્ન કે મારી પોતાની એક નાની જીમ ટાઈપની કામગીરી ચાલે છે, એમાં અમારા કેટલાક મશીનો ચાલતા હોય છે. એકવાર વિજિલન્સ રેડાઈ કે તમારો લોડ વધારે છે, કોઈ પણ મશીન વગર, કોઈ પણ તપાસ કર્યા વગર ફટકારીને ગયા. પછી જ એમાં પણ ઊંડો ઉતર્યો અને મેં કીધું, અને એમની જે તે કન્સર્ન્ટ કચેરીને મેં એપ્લિકેશન આપી, એમને આખી વાત સમજાવી. તો વર્તુળ કચેરીમાં, અને જ્યાં આપણે લડવાનું હોય છે, અપીલ કરવાની હોય છે, ત્યાં મેં એમને આખી વાત સમજાવી. અને છેલ્લે જ્યારે પછી એમણે કીધું કે મીટરથી ચેકિંગ નથી થયું, સ્પેશિયલ મીટર પછી એ લોકોને કહેવામાં આવ્યું, મીટરથી નવેસરથી ચેકિંગ કરવામાં આવ્યું. નવેસરથી ચેકિંગ કરવામાં ખાસ લોડમાં કોઈ જ ફરક નહોતો અને બધા મશીનો એકસાથે નહોતા ચાલતા. તો આ પ્રકારની જે વાતો છે એ નાની નાની બાબતો છે કે જે સામાન્ય નાગરિકને સ્પર્શે છે. તો ચોક્કસ આ સંશોધનો થવા જોઈએ. એ સંશોધનો કરવાનું કામ કન્સર્ન્ટ મિનિસ્ટરીનું હોય, સરકારનું હોય, અને એ લેવલે સંશોધનો કરી અને વિદ્યુત બોર્ડને નવેસરથી નિયમો બનાવીને આપવા જોઈએ. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીશું, ફરી એક આવા જ કોઈ મુદ્દા સાથે. જય જય ગરવી ગુજરાત.